નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. આમ તો ગુજરાતમાં દારૂબંધીનો નિયમ છે. ગાંધીના ગુજરાતમાં દારૂ માટે પાબંદી છે એવું કહેવાય. પણ અનેક વાર ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. જે અંતર્ગત વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુનાગઢમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો નજારો જોવા મળ્યો. જનતા રેડ કરાઈ અને લોકોએ આ પર્દાફાશ કર્યો. બાદમાં પોલીસ જાગી. જોકે હજી સુધી જે મેઇન સૂત્રધાર હતા તે તો પલાયન જ છે. ત્યારે જુનાગઢ સહિત ગુજરાતમાં દારૂબંધીનો નિયમ હોવા છતાં આ પ્રકારના જે બનાવો બનતા હોય છે, આ પાછળ જવાબદાર આખરે કોણ? આ અંગે વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે જોડાઈ ચૂક્યા છે પૂર્વ રિટાયર્ડ એસસીપી, હારે સામાજિક આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરિયા. ત્રણેયનું સ્વાગત છે. સૌપ્રથમ સવાલ પરસોત્તમભાઈ આપને મારો કે દારૂબંધીનો નિયમ હોવા છતાં દારૂનું વેચાણ થતું હોય તેવા અનેક બનાવો બને છે, પણ આના પર ફૂલ સ્ટોપ કેમ નથી લાગતો? આપનું આકલન શું કહે છે? દારૂબંધી એ પોલીસનું આવકનું સાધન છે. દારૂબંધીમાં આપ જાણો છો બે ડિપાર્ટમેન્ટ કામ કરે છે, નશાબંધી અને પોલીસ ખાતું. જી. નશાબંધી ખાતું છે એ પરવાના આપે છે અને એમાં પણ ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર થાય છે. દારૂના પરવાના આપવાના બધા ભાવ નિશ્ચિત હોય છે, જગ આખું જાણે છે. જી. એ દારૂ વેચાય છે પણ નથી એવું નથી. પોલીસના નજર કમરમાં જ વેચાય છે, એવા અનેક કિસ્સો બહાર આવ્યા છે. જો પબ્લિકને ખબર હોય, પબ્લિક રેડ થતી હોય, ત્યારે પોલીસને ધ્યાન બહાર ન હોય. પણ જે ભ્રષ્ટ સિસ્ટમમાં ઉપરથી નીચે સુધી જ્યારે ભાગ બટાઈ હોય, ત્યારે કોઈ એક પોલીસ કર્મચારી જ માત્ર આના હિસ્સેદાર છે એવું માનવાને કોઈ કારણ નથી. પણ ક્યાંક ક્યાંક રાજકારણીથી માંડીને સામાજિક કાર્યકરો પણ આમાં હિસ્સેદારી ભોગવતા હોય છે. સામાજિક કાર્યકરો શા માટે? કારણ કે તે આવા પ્રશ્નો ઉજાગર ન કરે અને ક્યારેક ક્યારેક જે રજીસ્ટર નથી તેવા મીડિયાઓ અને ઇન્ફ્લુએન્સર જે છે તે પણ આ બાબતે ઉજાગર ન કરવાના પારિતોષિક લેતા હોય છે. એટલે આ બધી આ એક નેક્સસ છે ભ્રષ્ટાચારનું. જો દારૂબંધી હટાવવામાં આવે તો રેવન્યુ વધી જશે, પણ દારૂબંધી નહીં હટાવે. દારૂબંધીને જે પ્રતિબંધિત કરવામાં આવી છે એ આજની નથી. આઝાદીના સમયથી આપણે ત્યાં દારૂબંધીને પ્રતિબંધિત કરવામાં આવી છે. પણ ક્યારેય પ્રતિબંધ પૂર્ણ મુકાયેલો હોય અને દારૂ વેચાયો જ ન હોય તેવું મારે આ 50 વર્ષ હું જયારે સ્કૂલમાં હતો ત્યાંથી અત્યારે 60 વર્ષની આસપાસના સમયથી હું જોઉં છું કે ક્યારેય દારૂનું વેચાણ અટકતું નથી. કારણ કે બધાય મિલકત લૂંટો બાટકે ખાવો એ નીતિ ઉપર હાલે છે. બિલકુલ. અને માટે જ ગુજરાતના કેટલાય એવા સારા એવા રાજકારણી કે ઘણા બધા લોકોએ પણ ઘણીવાર કહ્યું કે ભાઈ દારૂબંધીને હવે નિયમ બદલી નાખવો જોઈએ અને દારૂ માટે પરમિશન પણ આપી દેવી જોઈએ, જેથી ભ્રષ્ટાચાર એટલીસ્ટ સ્ટોપ થાય. અચ્છા, દીપક વ્યાસ પણ આપણી હારે છે. વ્યાસ સાહેબ, આપની પોલીસ ફોર્સમાં ખૂબ જ શાનદાર સફર રહી છે, અનેક એવોર્ડ પણ આપને મળ્યા છે સરકાર તરફથી. મારે આપની પાસેથી એ જાણવું છે કે જે દારૂનું દૂષણ છે એને લઈને સામાજિક રીતે, આર્થિક રીતે અને અન્ય રીતે કેટલી રીતે આ નુકસાનકારક સાબિત થતું હોય છે? દારૂબંધી, દારૂ એ વ્યસન છે અને આ સમાજનું કેન્સર છે. દારૂ પીવાને કારણે આપણી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણા બોડીને આલ્કોહોલ યુઝ કરવાને કોઈ મેડિકલ રીતે કોઈ
આપને જણાવતું નથી. તો લોકોની સુખાકારી અને લોકોના તંદુરસ્તી સારી રહે અને લોકો સારી રીતે પોતાનું કામ સારું કરી શકે. અને સાથે સાથે હું એક વસ્તુ કહીશ કે લોકોની તંદુરસ્તીની વાત આપણે કરીએ છીએ તો દરેક લોકોને હું આ દેશનું સંપત્તિ ગણું છું. એ લોકોની જે છુપાયેલી શક્તિઓ છે એ શક્તિઓ પોતે બહાર કાઢે, પોતે વિકાસમાં, રાષ્ટ્રના વિકાસમાં દરેક વ્યક્તિનો ફાળો લેવો જોઈએ. અને દરેક વ્યક્તિ આ દૂષણને કારણે શું થાય છે કે આ સમાજની અંદર સારા સારા લોકો આ દૂષણને કારણે પોતાની કાર્યક્ષમતા ઘટાડે છે. અને પોતાની કાર્યક્ષમતા તો ઘટે જ છે, સાથે સાથે એના ઉપર તબીબી રીતે, મેડિકલ રીતે એનું શરીરની અંદર આડઅસરો થતી હોય છે. હાર્ટ એટેક આવવું, પેરાલિસિસ થવું, ઘણા બધા દારૂ પીવાના. અને બીજું દારૂ, બીજું દૂષણ કે દારૂ પીએ તો બીજે દિવસે એ પોતે ખૂબ જ આળસુ બની જતો હોય છે. એટલે જેના કારણે દરેક લોકોના કામના કલાકો અને એફિશિયન્સીમાં ઘટાડો થાય છે. અને રાષ્ટ્રના વિકાસમાં આપણે જયારે રાષ્ટ્રની વાત કરીએ છીએ, કાયદો લોકોની સુખાકારી માટે છે. ઇમ્પ્લિમેન્ટેશન શુડ બી પ્રોપર. અને મેં આપના મારફતે આ જુનાગઢનો કિસ્સો જાણ્યો, એનાથી મને દુઃખ થયું. એનું ઇનિશિયેટિવ પોલીસે લેવું જોઈતું હતું, એની જગ્યાએ પબ્લિકે લીધું. છતાં પણ પબ્લિક એટલી જાગૃત થઈ છે. અને સાથે સાથે મારા 36 વર્ષનો અનુભવ કહીશ કે પ્રોહિબિશન ગુનો, આપણે પ્રોહિબિશન એક્ટ ગુજરાતમાં દાખલ છે. તો પ્રોહિબિશન એક્ટ પ્રોપરલી કોર્ટની અંદર ચાર્જશીટ થાય અને ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય અને લોકોની અંદર કાયદાનો ભય હોવો જોઈએ. એનો મારા પોતાનો નિષ્કર્ષ હું થોડો ટાઈમમાં કહીશ કે પંચ, દરેક પ્રોહિબિશનના કેસમાં પંચનામું છે ને એ બહુ એનું દરેક કેસની કરોડરજ્જુ ગણાય. તો પંચનામાની અંદર સારા વ્યક્તિઓનું પાર્ટિસિપેશન થતું નથી. અત્યારે ચર્ચા મારી સાથે જે બે મહાનુભાવો છે એ લોકોના પૂછજો કે તમે કોઈ વખત પંચ તરીકે રહ્યા છો? તો પંચ સારા વ્યક્તિઓનું પાર્ટિસિપેશન, સારા વ્યક્તિઓ પાર્ટિસિપેટ થાય, પંચ તરીકે પોતે પંચનામા આવે અને પંચ આવીને પોતે કોર્ટની અંદર એને અનુમોદન આપે ત્યારે કોર્ટમાં સજા થાય. અને કોર્ટની અંદર આ કેસો, જે પ્રોહિબિશનના કેસો છે એ જલ્દી ચાલવા જોઈએ. અને ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં બે પ્રકારના પ્રોહિબિશન યુટિલાઇઝેશન થાય છે. એ ઇન્ડિયન મેડ ફોરેન લિકર, જેને ઇંગ્લિશ દારૂ આપણે લોકો ગામડાની ભાષામાં કહે, અને બીજું દેશી દારૂ. દેશી દારૂમાં ગોળનો પણ બનાવે છે અને મવડાનો પણ બને છે. અમુક અમુક રાજ્યો, અમુક જિલ્લાઓમાં, આદિવાસી વિસ્તારોમાં દારૂ પીવું એ કસ્ટમ છે, ત્યાં પણ એની યુટિલાઇઝેશન છે. અને દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ, રાજ્યના કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં આનું દૂષણ નહીં હોય. પણ સાથે સાથે આપણે ઘણા, મારા પહેલાના વક્તાએ પોલીસને પાર્ટિસિપેટ કર્યું કે પોલીસનું પાર્ટિસિપેશન અમુક અમુક પર્સન્ટેજ હોઈ શકે, પરંતુ પોલીસ પાસે જે આપ કામ લો છો, એટલા બધા કાયદાઓ અને એટલું બધું એની પાસે કામ લો છો તો તમે એ સંદર્ભમાં એને ટાઈમ તો મળવો જોઈએ એને કામ કરવાનો. તો દરેક પોલીસ કર્મચારીને તમે કામ સોંપો છો તો એના માટે એટલા પર્સનલ માણસો એની માટે રોકવા જોઈએ કે જેથી પોતે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થાય અને કાયદો, રૂલ ઓફ લો આ સોસાયટી, સામાન્ય રીતે આ સોસાયટીની અંદર એકદમ સંવાદિતા જળવાય, આ સોસાયટીનો વિકાસ થાય, લોકો આર્થિક, સામાજિક, આધ્યાત્મિક વિકાસ કરે. અને સાથે સાથે આજના દિવસે હું આ પ્રોહિબિશનની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા બધા ધર્મના જે ધર્મગુરુઓ છે એને હું બ્રાન્ડ એમ્બેસેડર ગણું છું. એ લોકો મેક્સિમમ લોકોને કાઉન્સિલિંગ કરીને વ્યસન નહીં કરવા માટે, ખાસ કરીને દારૂ, જુગાર, સ્મોકિંગ અને બીજા ઘણા બધા દૂષણો છે નહીં કરવા માટે જે જે ધાર્મિક સંસ્થાઓના જે વડાઓ કામ કરે છે એ લોકોને, મુસ્લિમ, ઈસાઈ, આપણા યહૂદી, દરેક ધર્મના નેતાઓ પોતાના નીચેના અનુયાયીઓને આ અંગે જાગૃત કરે છે. એ બદલ આજના દિવસે એ બધાને હું નસમસ્તક પ્રણામ કરું છું. પ્રોહિબિશનની નો ગુનો દાખલ થાય અને જ્યાં સુધી કોર્ટની અંદર સજા ન થાય ત્યાં સુધી દરેક લોકોએ એની સાથે રહેવું જોઈએ. અને સાથે સાથે દરેક વસ્તુની અંદર બીજા લોકો, અને સાથે સાથે હું આ તમામ જનતાને અપીલ કરી તો તમે પણ બ્રાન્ડ એમ્બેસેડર છો, આવું દૂષણ તમે નહીં કરતા. જો કરતા હોય એને કાઉન્સિલિંગ કરીને એને સમજાવો પોઝિટિવલી અને એને સારા રસ્તે વાળો. અને આ દેશની જે શક્તિ છે એને સારી રીતે ઉપજો. અને સાથ કરીને હું આપને કહીશ કે દારૂ જે ડ્રિંક કરે છે એના કારણે જે રોગો થાય, એના કારણે આપણું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું બધું યુઝ થાય. અને જે વ્યક્તિનો ઘરનો વ્યક્તિ મરણ પામે એ વ્યક્તિના ઘરના અંદર જઈને તમે દૂરબીનથી જુઓ તો ખરા કે લોકોની શું પરિસ્થિતિ છે.
તો આપણે વેલફેર સ્ટેટની આપણે બધા સાથે મળીને કલ્પના કરીએ, કોઈના પર દોષારોપણ ન કરીએ અને એકદમ સકારાત્મક આપણે બધા સાથે ઉર્જા ઉભી કરીએ, એવી મારી નમ્ર વિનંતી. બિલકુલ બિલકુલ, ખૂબ જ મહત્વની વાત કરી અને જેમાં આપણા જે જવાબ હતો તેમાં એક વાત ખાસ જોવા મળી કે ભાઈ વ્યવસ્થા છે એને વધુ મજબૂત કરવાની જરૂર છે. અચ્છા રાજુભાઈ, આપ પાર્ટીના એમએલએ ગોપાલ ઇટાલિયા અવારનવાર દારૂબંધીને લઈને પછી જે દારૂનું વેચાણ થતું હોય તેને લઈને સવાલો ઉઠાવતા હોય છે. આપ શું કહેશો, સરકાર આ બાબતે કેટલી ગંભીર છે? સરકાર જે ઈચ્છા શક્તિ, દ્રઢ ઈચ્છા શક્તિ જે દેખાડવી જોઈએ એ દેખાડે છે ખરી? આપનું આકલન શું કહે છે? જી પ્રતિકભાઈ, પેલા તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ વાતને ઉજાગર કરવા એટલે આ તમે આ તમારા પ્લેટફોર્મ ઉપર લીધી. વ્યાસ સાહેબ નો પણ હૃદયથી આભાર. ભાઈ પુરુષોત્તમભાઈ નો પણ સ્વાગત કરું છું. અને મારી વાતને હું તમારી સમક્ષ મૂકું તો એ ચોક્કસ જે આ બાબત જે છે એમાં સરકાર ગંભીરતાથી ઘણા બધા એવા કેસ બન્યા છે કે આજે છાસવારે લઠ્ઠાકાંડ અને જે દારૂનો જે પ્રશ્ન બની રહ્યો છે એના કારણે ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવે છે. જીવ ગુમાવનાર વ્યક્તિ તો જતો રહે છે, પણ એમનો પરિવાર જે હેરાન થાય છે, એના પરિવારની જે ચિંતા હોય છે અન્ય લોકોની, એ ખૂબ મોટી છે. આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ હોય, જે લોકો પણ જેને જનતાની ચિંતા છે એ લોકો કાયમી માટે આ વાતથી ચિંતિત છે. અને ચોક્કસ બીજી એક વાત સાહેબે કીધું એમ કે ઘણી વખત જનતા રેડ કરવા જાવ છો ત્યારે કાયદો તો ઠીક છે, પણ જનતા રેડ કરનાર લોકોને પણ બીક ડર લાગે છે કે કાયદો ક્યાંક આપણી ઉપર લાગી જાય અને આપણે જનતા રેડ કરનાર વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ફસાવી દેવામાં આવે છે. એટલે પોલીસ હોય કે જે કોઈ પણ હોય એ લોકોને સાવરવાનું કામ તો કરે જ છે, પણ સાથે સાથે જનતા રેડ કરનારા વ્યક્તિઓ છે એ આજે ઘણા બધા ઓછા થઈ ગયા છે. તમે જોયું હશે કે હમણાં જ ઘણા તાજા દાખલાઓ છે. અમારા આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડા વિસ્તારના જે લોકો હતા, ત્યાં એ લોકોએ જનતા રેડ કરી તો એની ઉપર કેસ કરવામાં આવ્યો, એની ઉપર એફઆઈઆર થઈ. અમારા જુનાગઢ જિલ્લાની અંદર પણ અમે જ્યાં જે રેડ કરી, જનતા રેડ કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, તો 11 લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવી, એમાં હું પણ સામેલ હતો. આ તમામ બાબતો જે છે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ લોકો પોતે પોતાની જે જવાબદારી છે, જવાબદારી નિભાવવામાં તો નિષ્ફળ ગયા જ છે. પણ તમે શા માટે ભાઈ કોઈ તમે જે કામ નથી કરી શકતા એ કામ અન્ય લોકો કરે છે? કોઈ વ્યક્તિને જનતાની ચિંતા થાય છે, લોકોની ચિંતા થાય છે, એટલા માટે જનતા રેડ કરે છે, તો એ એની ઉપર કેસ કરો છો? ત્યારે દુઃખ થાય છે કે તમે જનતાની સેવા માટે છો, જનતાનું ધ્યાન રાખવા માટે છો, સરકાર છે તો સરકાર. અને બીજી ભ્રષ્ટાચારની માં બનાવી દીધી છે. એટલા માટે કે જે વસ્તુ માની લો કે મસાલો છે કે સિગરેટ છે એ બજારમાં ઈઝીલી મળી જાય છે, તો એની કોઈ કિંમત નથી. કોરોનાના સમયે જયારે તમાકુ નહોતી મળતી, વિમલ નહોતી મળતી, ત્યારે 100 રૂપિયાની વિમલ મળતી હતી, 5 રૂપિયાની વિમલ કોરોના સમયે 100 રૂપિયાની મળતી હતી, તો એનો ભાવ વધી ગયો હતો. આજે દારૂબંધી છે તો દારૂબંધી મેં કીધું કે ભ્રષ્ટાચાર માં એટલા માટે બનાવી છે કે દારૂબંધીને ચાલુ રાખી અને ચોક્કસપણે એ લોકો પોતાના જે મળતિયાઓ છે એ 2 નંબરના ખરાબ ધંધાઓ કરી અને પૈસા કમાય, અને આ જનતાની એમ કહેવાય કે જીવ સાથેનો સોદો કરી રહ્યા છે. અને આજે પ્રતિકભાઈ ચોક્કસ જે જુનાગઢમાં જે ઘટના બની છે, આપણે જોયું કે જે લઠ્ઠાકાંડ ઉનામાં થયો એના 10 વર્ષ થયા છે. 10 વર્ષની અંદર શું રિઝલ્ટ આવ્યું તમે જોયું? ઉનાની જે ઘટના બની એમાં કઈ પણ થયું નથી. છાસવારે એવી ઘટનાઓ બને છે. હમણાં બે મહિના પહેલા પાળિયામાં આની આ જ ઘટના બની. લઠ્ઠાકાંડની અંદર 4 લોકો મૃત્યુ પામ્યા અને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો એ ક્યાંય કોઈ ઠોસ પગલા લેવામાં નથી આવતા. એનો મતલબ એક આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ જે લોકો જવાબદાર છે એ લોકોને કામ કરવું નથી. બીજા નંબરમાં ક્યાંક ને ક્યાંક થાય એવું પ્રતિકભાઈ કે જે વ્યક્તિ જવાબદાર છે, જે ગુનેગાર છે, એ ગુનેગાર માણસ જેને સજા કરવાની છે એ વ્યક્તિ પાસે પહોંચી જાય છે, એટલે આખો કેસ લિબરલ થઈ જાય છે. આખા કેસને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ જે છે કે જેને સજા કરવાની છે એનો જ માણસ એ નીકળે છે, એટલે આ બધું દબાઈ જાય છે અને જનતા છેલ્લે ભોગ બને છે. એટલે જ્યારે જ આને ભ્રષ્ટાચારની સાથે સાથે એક લાગવકશાહી પણ હાલી રહી છે.
કે જે માણસ દારૂ વેચે છે, દારૂના કારણે ઘણા લોકોનો ભોગ લેવાય છે, જીવ લેવાય છે, સામે આવી જાય છે, બધી જ ખબર પડી જાય છે કે આ જ વ્યક્તિ છે, છતાં પણ એમાં પણ પાછું રાજકારણ આવી જાય છે ને એના ને એના લોકો એને બચાવી લે છે. દરેક જગ્યાએ આ જ પ્રશ્ન થાય છે. સરકારમાં બેઠેલા વ્યક્તિઓ માત્ર ને માત્ર પોલીસ તંત્રનો કાયદાનો ઉપયોગ કરતા હોય તો આજે દારૂ વેચનારા માણસો, બુટલેગરોને બચાવવા માટેનું કામ સરકારમાં બેઠેલા માણસો કરે છે. આ મારો સ્પષ્ટ અને ખુલ્લો આક્ષેપ છે. અને જે આજે જે કઈ પણ થઈ રહ્યું છે એ સરકારમાં બેઠેલા માણસો એ અહીંયાથી કોઈ પણ નગરપાલિકામાં જે સરકારમાં હોય, મતલબ કે રાજકીય રીતે જોડાયેલા હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, માત્ર ને માત્ર 2 બોટલ દારૂમાં પકડાય છે તો સંસદનો ફોન આવે છે એસપી ને. જી જી આનાથી વિશેષ તો ક્યાં આપણે કોને કેવા જવું? આનાથી વિશેષ કેવા જવા પૂરતું કઈ છે જ નહીં. તમારા એના ને એના લોકો, અને પાછો દારૂ વેચે એ શેના માટે કે ભાઈ એ પાછો સ્લીપ વેચવામાં કામ આવે, એટલા માટે દારૂ વેચવા દેવામાં આવે છે એને. આટલી હદે પોલિટિક્સ ખૂબ એમ કહેવાય કે આટલી હદે બગડી ગયું છે ને એના કારણે થઈ રહ્યું છે. અમારા માનનીય ગોપાલભાઈ ઇટાલિયાએ વારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાઈ દારૂબંધી છે, એ દારૂબંધી ઉપર ઠોસ પગલા લેવામાં આવે અને આ જે કંઈ પણ થઈ રહ્યું છે રોકવામાં આવે ને લોકોનો જીવ લેવાતો હતો. ભાઈ ભ્રષ્ટાચાર થાય છે, દારૂના નામે ધોમ પૈસાઓ. જી દારૂ એક એવી વસ્તુ છે કે તમે પ્રતિકભાઈ માની લો કે જે 10 રૂપિયાની વસ્તુ આવતી હોય એ 150 રૂપિયામાં વેચાય, કે 150 રૂપિયાની વસ્તુ એ 1500 રૂપિયામાં વેચાય. આવી પરિસ્થિતિ બની છે. દારૂનો કોઈ માપદંડ પણ નથી. દારૂ વેચનારાઓ કરોડપતિ બની ગયા છે. દારૂ વેચનારો માણસ બધાને ખબર છે, જે પોલીસ સાથે ભાગમાં છે, પોલિટિકલ સાથે ભાગમાં છે, એ આજે 10 કરોડ, 15 કરોડના બંગલાનું ઓપનિંગ કરે છે. બુટલેગરો પાસે બધું આવી જાય છે. કેમ આવે છે? એ આ કાળા બજારના કારણે આવે છે. અને એના કારણે મારે ચોક્કસ પ્રતિકભાઈ આપના માધ્યમથી, વ્યાસ સાહેબ પણ છે, ભાઈ પુરુષોત્તમભાઈએ પણ પોતાની વાત કરી, અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે જનતા બિચારી મરી રહી છે. અને એનાથી પણ વિશેષ મારે એક વાત એ કહેવી છે કે મેં ઘણા બધા દારૂ પીનારા લોકોને જોયા છે કે એ આખો દિવસ એની એ સ્થિતિમાં રહે છે. એમના પરિવાર, એમના ધર્મપત્ની હોય, એમના સંતાન હોય, આખો પરિવાર દારૂ પીનારો માણસ એક હોય છે, પણ આખો પરિવાર એ દારૂનો ભોગ બને છે. ચોક્કસ કેસ. કારણ કે જે વ્યક્તિ દારૂ પીને ઘરે જાય છે તેના પત્નીને પણ એ સુખ ચેનથી જીવવા નથી દેતા, એના બાળકોને છે પણ એ પ્રેમ લાગણી નથી આપી શકતા, એના માતા પિતા પણ જયારે દારૂ પીધેલા વ્યક્તિને જોવે છે ત્યારે એની પણ બિચારાને ક્યાંક ને ક્યાંક ચિંતા થતી હશે. તમને ને મને જો ચિંતા થતી હોય તો જેનો દીકરો દારૂ પીને ઘરે તોફાન કરતો હશે, ઘરે અશિસ્ત અભદ્ર ભાષા વાપરતો હશે, અને ઘરને આર્થિક, સામાજિક અને દરેક બિલકુલ રીતે બિલકુલ પાયમાલ કરતો હશે, ત્યારે એના પરિવાર ઉપર શું ગુજરતી હશે? જી પ્રતિકભાઈ. અને અનેક રીતે નુકસાનકારક સાબિત થાય છે. અને બીજી ખાસ મહત્વની વાત આપણે એ પણ કહીએ કે ભાઈ આમાં તમામ સેક્ટરની મિલીભગત છે, જે પણ એક મોટું કારણ હોઈ શકે. અચ્છા પરસોત્તમભાઈ, આપ ત્રણેય પાસે હવે સંક્ષેપમાં જવાબ ઈચ્છીશ. પરસોત્તમભાઈ, સૌથી પહેલા આપને સવાલ એ કે ઘણીવાર આપણે જોતા હોઈએ કે ભાઈ સ્થાનિક પોલીસ ઊંઘતી હોય અને એસએમસી આવે, દરોડા પાડે અને પર્દાફાશ કરતા હોય છે. પોલીસનો કેટલો રોલ અહીં મહત્વનો સાબિત થયો હોય છે આ પ્રકારના કિસ્સાઓમાં? પરસોત્તમભાઈ. પેલા તો કઈ પોલીસ અધિકારીઓ છે જી કે નીચેનો સ્ટાફ છે, તેની એકાઉન્ટેબિલિટી ને રિસ્પોન્સિબિલિટી નથી થવી જોઈએ કે પોતાના એરિયામાં દારૂ વેચાય અને પકડાય એ માટે પૂરતું મિકેનિઝમ સ્ટેટ લેવલથી થવું જોઈએ, પણ અહીંયા થતું નથી. આ અમુક અધિકારીઓ છે, સાહેબે કીધું એમ, એની સામે કોઈ વાંધો જ નથી. અમુક અધિકારીઓ સારા છે ને સરાહનીય કામ કરે છે, ત્યાં દારૂ વેચાતો પણ નથી. પણ આવા અધિકારીઓની સંખ્યા કેટલી? ન ગણ્ય સંખ્યા છે. પણ દારૂબંધીનો જે મિસયુઝ કરે છે અને એમાંથી કમાણી કરે છે એની સંખ્યા બહુ મોટી છે અને જગજાહેર છે. આજે રોડ ઉપર જે રીતે પાણીના પરબ છે એમ અમુક ઠેકાણે દારૂ વેચાય છે, અને તે વોટથી કહે છે દારૂ વેચનારો થાય એ કરી લેજો. આ ચિત્ર આપણે જોયું છે, અનેક મીડિયામાં જોયું છે, આપણે સોશિયલ મીડિયામાં આવે છે
કે જ્યાં તારે જેને કેવું એને કહી દેશે. એટલે જ્યાં સુધી હપ્તાખોરી બંધ નહીં થાય, ત્યાં સુધી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર હશે, ત્યાં સુધી શકવાનું નથી. એટલે સરકાર છે એ રેવન્યુ લીકેજીસ કરે છે દારૂબંધીના હિસાબે, અને જે પ્રશાસન છે અને આના લાભાર્થી છે એ રેવન્યુનો લાભ લે છે ખોટી રીતે. રિસ્પોન્સિબિલિટી અને નક્કી કરી અને આવા ભ્રષ્ટ અધિકારીઓ છે પગલા લઈ અને તેમને હાંકી કાઢવામાં આવે. આવા બનાવો બનશે ત્યારે દારૂબંધીની અસરકારક રીતે અમલવારી થશે. બિલકુલ બિલકુલ વ્યાસ સાહેબ, જે રીતે પરસોત્તમભાઈ કહે છે કે ભાઈ ભ્રષ્ટ અધિકારીઓ હોય છે એને દૂર કરવા જોઈએ, પણ ઘણા બધા સારા પણ પોલીસ અધિકારીઓ કે કર્મીઓ હોય છે. આ પ્રકારના કિસ્સાઓ જ્યારે બનતા હોય ત્યારે પોલીસ માટે કેવા કેવા પડકાર હોય છે વ્યાસ સાહેબ? પોલીસ પ્રજાનો મિત્ર છે. પ્રજાની સેવા કરવી પોલીસનો પહેલી ફરજ છે. પ્રસ્તુત કેસમાં પ્રોહિબિશન અને ગેમ્બલિંગની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તમે રોજ તમે છાપાઓ અને સમાચાર પત્રો અને આપના માધ્યમથી આપણે જાણીએ છીએ, કરોડો રૂપિયાનો વિદેશી દારૂ, દેશી દારૂ સ્ટેટ પોલીસ પકડે છે. અને એમાં ખાસ કરીને લોકલ પોલીસના વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજી સાહેબનો જે સ્કોર છે અથવા રેન્જ આઈજી નો સ્કોર કે એલસીબી લીડ કરે, તો એ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પાસે ગણનાપાત્ર કેસ થાય તો એને ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ આપવામાં આવે છે. એના પીઆઈ ને, એના સર્કલ પોલીસ ડીવાયએસપી ને અને ડીએસપી સાહેબને પણ ડીજીપી સાહેબ પૂછે છે કે તમે કેવા કારણોસર આ કેસ નથી શોધી શક્યા. એવું ચેક એન્ડ બેલેન્સની એક સરસ સિસ્ટમ છે. આ બધી વસ્તુઓ પોલીસ ખાતાના અંદર ડિપાર્ટમેન્ટમાં ચાલતી હોય, એની કોઈ પ્રેસ નોટ હોતી નથી. એટલે ઘણી બધી વસ્તુ લોકોના ધ્યાનમાં નથી આવતી. તો જે કોઈ જગ્યાએ કોઈ અધિકારી પ્રોહિબિશનની બધી ડામવામાં નબળા નીવડે તો એની ટ્રાન્સફર કરીને બિન સંવેદનશીલ વિસ્તારમાં એને મૂકીને એને મૂકવામાં આવે છે. અને સાથે સાથે એના વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ પણ ભરવામાં આવે છે. એટલે ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમ દરેક આખા રાજ્યમાં દરેક ડીએસપી, ડીઆઈજી, આઈજી અને ડીજી સાહેબ પોતાના નીચેના કર્મચારીઓ ઉપર ખૂબ સારું ધ્યાન રાખતા હોય છે. અને સાથે સાથે પબ્લિક પાર્ટિસિપેશન, લોકોની જાગૃતિ આવે, લોકો સારી આવીને પોતે પાર્ટિસિપેટ થાય અને આ દૂષણને આપણે કાયમ માટે નાશ કરવા માટેનો એક સકારાત્મક ઉર્જા ઉભી કરવી જોઈએ. લોકોને જે એક્શન લેવામાં આવે છે એ લોકોને ધ્યાનમાં આવતા નથી, પરંતુ આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને ખુલ્લા પણ મળવા જોઈએ. એની બેનામી સંપત્તિ હોય, એને ગેરકાયદેસર સંપત્તિ વસાવી હોય, એ સંદર્ભમાં તમે એન્ટી કરપ્શન બ્યુરોને આ અંગે તમે જાણ કરી શકો કે આ અધિકારી પાસે આ રીતની અપ્રમાણસર મિલકત છે. એટલે રૂલ ઓફ લો બધા માટે સરખો છે અને રૂલ ઓફ લો આપણે રાખીને આપણે પ્રથમ વિશ્વના દેશ સાથે આપણા દેશને લઈ જવાનો છે. આ બધીને કાયમ માટે નાબૂદ કરીને એક સારા સમાજનું નિર્માણ કરીએ અને દરેક શાળા, સ્કૂલ, મંદિરો, મસ્જિદો, દરેક ગિરજાઘરની અંદર આ અંગે કાઉન્સિલિંગ કરીને લોકોને એક સકારાત્મક રીતે એ લોકોને ઉર્જા આ વસ્તુ યુટિલાઇઝ નહીં કરવા માટે એમને કાઉન્સિલિંગ કરીએ. કોઈના પર દોષારોપણ કરવું બહુ સહેલું હોય છે, પરંતુ સ્વયંને જાગૃત કરીને આ રાષ્ટ્રના વિકાસમાં આપણે બધા સાથે આપણો સિંહ ફાળો આપીએ. એ મારી દ્રષ્ટિએ મારા પોતાના અંગત વિચારો છે. બિલકુલ, અને ખૂબ જ સારા વિચારો આપે જણાવ્યા. રાજુભાઈ, છેલ્લો સવાલ સંક્ષિપ્તમાં જવાબ ઈચ્છીશ. દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવા સરકારે કેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ? દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકારે પ્રયાસો અને પગલા તો હાથ ધરેલા જ છે. પણ આજે દારૂબંધીને અટકાવવા માટે જે લોકો જવાબદાર છે અથવા તો જે પોલીસ તંત્ર છે, એમાં ઘણી વખત એવું છે કે મેં ખુદે પણ ઘણી જગ્યાએ રેડ કરેલી છે. ત્યારે સ્થાનિક પીઆઈ કે પીએસઆઈ કે જે કોઈ વ્યક્તિ હોય એને આપણે ફોન કરીને કહીએ કે સાહેબ આ જગ્યાએ આ ધોમ દારૂ વેચાય છે અહીંયા, અને આ એના ફોટો છે ને આ વિડીયો છે, તમે ત્યાંથી તમારા માણસો હપ્તા લઈ જાય છે, ઘણું બધું થાય છે, પણ તમે આ કરતા નથી. હવે જો તમારો આ દારૂ આજે શુક્રવાર છે, જો શનિવાર સુધીમાં એક દિવસમાં આ બંધ ન થયો અડ્ડો, તો હું એલસીબી સાથે રેડ કરીશ. એટલે ત્યાંના તરત પીઆઈ ને પીએસઆઈ ને એને તરત ફોન કરીને કહી દે છે કે ભાઈ અમે રેડ કરવા આવતા નથી, પણ 10 દિવસ રાજુભાઈ ની ફરિયાદ આવી છે, આને બંધ કરી દેવાય. આ મુદ્દા ઉપર એ કામ કરે છે. એટલે મારું કહેવાનું એ છે કે ગમે એટલું સરકાર હોય કે તંત્ર હોય એને બંધ કરવા માટેના પ્રયત્ન કરે,
પણ જ્યાં સુધી પ્રામાણિકતાથી પોલીસ તંત્ર અથવા તો જે તે જવાબદાર વ્યક્તિઓ છે એને જ્યારે જનતાની ચિંતા નહીં થાય ત્યાં સુધી આમાં કોઈ ફેરફાર પડવાનો નથી. અને આ જે કંઈ પણ અત્યારે ભાગબટાઈના ધંધા થઈ ગયા છે એના કારણે લો, કાયદો, બીજું ત્રીજું, સરકારની વ્યવસ્થા બધું જ એકદમ પૈસા, ગાંધી બાપુથી મોટું કોઈ નથી. એક નોટ એને જોઈએ છે, પૈસા આવી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે ત્યાં કાયદો એ જતો રહે છે, એની પોતાની જવાબદારી એ બેસી જાય છે અને બધું જ પૂરું થઈ જાય છે એના કારણે જ. અને જો એક વસ્તુ એવી ચોક્કસ બને કે સાહેબે કીધું, વ્યાસ સાહેબે, કે એના પીઆઈ કે એના પીએસઆઈ કે છે ને ડીસીપી સાહેબ સવાલ કરે છે, ડીસીપી સાહેબ સવાલ નહીં, ડીસીપી સાહેબે સવાલ નહીં, એને સીધો સસ્પેન્ડ નહીં, એને સીધા ડિસમિસ કરો અને ઘરે મોકલી દો. જેના વિસ્તારની અંદર, જે પોલીસ સ્ટેશનની અંદરથી જ્યાંથી દારૂ પકડાય છે એને સીધા નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. જો નોકરીની બીક લાગશે, રોટલા જો વાત આવશે, આ એક છે ને ભાઈ, નોકરી છે એનો મેઇન રોટલો છે અને આ દારૂમાંથી જે પૈસા કમાવાના એ અથાણું છે એનું, બરાબર. અથાણામાં બહુ નહીં જોવે, ઓલો હાવ ભૂખા રહી જાય ને. એટલા માટે જો એક જ મુદ્દાનો કાર્યક્રમ કરવામાં આવશે, જો કાયદાને સુધારવો હોય તો જે તે વિસ્તારમાંથી આ દારૂ પકડાય, વિદેશી દારૂ પકડાય, બધું જ પકડાય છે ભાઈ. ડ્રગ્સ ને દારૂ ને તમે જ્યાં જાવ તો ત્યાંથી ઢગલા મોઢે પકડાય છે. એમાં ક્યાં કોઈ બધા એમાં જવાબદાર છે, બરાબર. પણ સ્થાનિક લેવલે માની લો કે હું એમ કહું કે બહુ મોટા લેવલે અબજો કરોડની ડીલ થતી હોય તો ભલે થાય, કઈ વાંધો નહીં. પણ તમે તમારા પોલીસ સ્ટેશનમાં તો ધ્યાન રાખો. નાના લેવલેથી મારું કહેવાનું એ છે કે નાના લેવલેથી આ વસ્તુ ઉપડશે ને આવો કંઈક વ્યવસ્થા થશે તો આનો સુધરશે, બાકી કોઈ સુધારી શકશે નહીં. બીજું ભાઈ, મારે એક વાત કેવી છે પ્રતિકભાઈ, કે તમે ખુદ છો, તમે 3500 કરોડની પ્રોપર્ટીના માલિક છો. આપણું શરીર છે, મેં એક રિસર્ચ કર્યું અને એક વસ્તુ મને જોવા મળી કે આપણું શરીર છે ને 3500 કરોડની પ્રોપર્ટી છે. 3500 કરોડ. તો માણસ, દરેક વ્યક્તિ પાસે 3500 કરોડની પ્રોપર્ટી છે, મતલબ કે દરેક આખું શરીર એનું છે. તો આ શરીરને આ કેવડી મોટી રીચ છે એને લોકો આ પોતાના સામાન્ય એવા નાના એવા ધંધા, નાના એવી રિશ્વતના કારણે લોકોની પાયમાલી કરી રહ્યા છે. ત્યારે આ જોવું જોઈએ. અને તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ ચોક્કસ મારો આટલો જ જવાબ છે કે નીચે લેવલે જે જવાબદાર વ્યક્તિઓ છે અને એનાથી વિશેષ જે ભાઈ સરકાર જે રેડ પાડે ને, કોઈ પણ જનતા રેડ પાડે, માની લો કે કોઈ સામાજિક કાર્યકર હોય, પરસોત્તમભાઈ જેવો હોય કે મારો જેવો કોઈ રાજકીય લીડર હોય, એ જો ક્યાંય દારૂની રેડ પાડે તો એને ઇનામ આપવું જોઈએ, જેલમાં ના મોકલવા જોઈએ. આ વસ્તુ થાય ચોક્કસપણે આનો ઘણો બધો ફાયદો થશે. બિલકુલ. અને જો સરકાર અને પોલીસ ઈચ્છા શક્તિ દાખવે તો દારૂબંધી સ્ટોપ પણ થઈ શકે. એવું આપણે ઘણીવાર જોતા હોઈએ, જેમ કે ઘણા બધા વિપક્ષના એગ્રેસિવ ધારાસભ્યો છે જે જનતા રેડ કરતા હોય અને ત્યારબાદ આપણે જોઈએ કે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ તે જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સદંતર દારૂબંધી હોય, ક્યાંય દારૂનું વેચાણ ન થતું હોય તેવો માહોલ બની જતો હોય છે. એટલા માટે કારણ કે ઉપરથી એટલું બધું પ્રેશર આવી જતું હોય છે. તો જો ઈચ્છા શક્તિ દર્શાવશે તો ચોક્કસપણે આ દારૂબંધીનું પૂર્ણ રીતે અમલીકરણ થઈ શકે તેવું છે. આપ ત્રણેય મિત્રો જોડાયા, આપના મંતવ્યો રજૂ કર્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.